નીલવડા ધામ બાબરાથી આપણી વચ્ચે પધાર્યા છે। એમના તરફથી 11,111 રૂપિયા અહીંયા મંડળની અંદર ભેટ આપવામાં આવે છે। અમને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો સાહેબ। તો દીકરીઓને મારે વિનંતી કે સાસુ અને સસરા એમાં માતા પિતાનું દર્શન કરવું અને નાનામાં નાની વ્યક્તિને પ્રેમથી અને જીતી લેવું। આપણા ઘરની વાત એ બને ત્યાં સુધી જાહેર ન કરવી। જ્યારે મને 20 માણસોની જવાબદારી સોંપી સાહેબે અને એવું એક હેલ્થ ઊભું કર્યું છે સાહેબ કે અમદાવાદની અંદર જેટલી પણ સરકારી હોસ્પિટલો આવેલી છે એની અંદર જ્યારે નમસ્તે સાહેબ। સંત શ્રી બજરંગદાસ બાપા સેવા ટ્રસ્ટ લીલાનગર મઢુલી દ્વારા આજે સમૂહ લગ્નનું આયોજન છે, એના વિશે માહિતી આપશો? જી, આજે સંત શ્રી બજરંગદાસ બાપા સેવા ટ્રસ્ટ દ્વારા લીલાનગર મઢુલી આયોજિત સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન ઉત્સવ 36 સમૂહ લગ્ન છે। એની અંદર જ્યારે જાહેરમાં પ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલું છે। આજે સમૂહ લગ્નનું જે આયોજન છે એની અંદર જે 35 જોડી છે બરાબર, એ અમદાવાદ શહેર કે આસપાસના વિસ્તારમાંથી આવી રહ્યા છે? નહીં સાહેબ, આખા ગુજરાતમાંથી 12 ગામથી પણ છે અને મહારાષ્ટ્ર પર ત્યાંથી પણ દૂર દૂરથી બધા જે અનેક યુગલો અહીંયા આવ્યા છે। સમૂહ લગ્નની ખાસ વિશેષતા શું છે? સમૂહ લગ્નની ખાસ વિશેષતા છે કે નાનામાં નાનો માણસ, કોઈ પાસ સિસ્ટમ નથી। નાનામાં નાનો માણસ 48મી બજરંગદાસ બાપાની પૂર્ણતિથિ નિમિત્તે અમે આયોજન કર્યું છે કે તમામ પ્રસાદ લઈ શકે અને આની અંદર ખૂબ ને ખૂબ બધાએ સાથ સહકાર આપ્યો છે અને દીકરીઓને ખૂબ ને ખૂબ પર્યાવરણ મળે એવી અથાગ મહેનત અમે લોકોએ કરેલી છે। થેન્ક યુ વેરી મચ। નમસ્કાર સાહેબ, અહીંયા 35 નવયુગલને આશીર્વાદ આપવા આવ્યા છો, શું મેસેજ આપવા માંગો છો? આ એક બજરંગદાસ બાપાના ઓટલે એટલું સુંદર અને ભગીરથ કામ થઈ રહ્યું છે કે જ્યારે અહીંયા હું આ બીજી વાર આવ્યો છું, આની પહેલાં પણ આવ્યો હતો, આજે પણ આવ્યો છું અને પ્રત્યુત્તર એટલો બધો સરસ સુધારો થઈ રહ્યો છે અને એટલી સગવડો સાથેનું અહીંયા આયોજન છે। અમને એમ જ કલ્પના થાય કે આવું સારું આયોજન બહુ ટૂંકા નાના માણસો જે કરી રહ્યા છે એ કેવી રીતે કરતા હશે, પણ જ્યારે બાપાના આશીર્વાદ હોય ત્યારે આવા તમામ કામો ચારે બાજુથી પૂરી મદદ મળી રહે છે। અને અમારા મિત્ર રણજીતભાઈ બારડ છે, એ અહીંના લોકલ છે, એ પણ આમાં અવિરત લાગેલા છે અને તમામ રીતે મદદ કરે છે અને આ સુંદર ભગીરથ કાર્ય આજે થઈ રહ્યું છે, અમે જોઈ રહ્યા છીએ અને ખૂબ સારી આનંદની લાગણી અનુભવી રહ્યા છીએ અને એ માટે અમે આયોજકોનો આભાર માનીએ છીએ કે અમને આ આંગણે અમને આજે ઉપસ્થિત રહેવાનો મોકો આપ્યો। થેન્ક યુ સર। નમસ્તે, આપનો મેસેજ આપશો સાહેબ? બાપા સીતારામ મઢુલીના આ 7મા લગ્ન છે અને હું સાથે લગ્નની અંદર ઉપસ્થિત રહ્યો છું અને બાપાની એટલી કૃપા છે કે અહીંયા જે જોડાએ લગ્ન કર્યા આજ દિવસ સુધી એ લગ્ન તૂટ્યા નથી। એ બહુ જ બાપાના આશીર્વાદ છે અને હર હંમેશ બાપા બજરંગદાસ બાપા આવા સમૂહ લગ્ન યોજતા રહે અને અમારા વિસ્તારના નાનામાં નાના માણસ અને છેવાડાના માનવી સુધી આ મેસેજ જાય અને આવતા સમૂહ લગ્નની અંદર પણ આનાથી વધારે જોડાય અને વધારે ભગીરથ કામ થાય એવી સૌને શુભકામના। થેન્ક યુ વેરી મચ સર। દીકરીના હાથમાં આપજો પણ માટે આપણે દરેક ભાઈઓ તથા બહેનો
પણ અહીંયાથી સ્વાગત કરવામાં આવે છે. અહીંયા પરમ પૂજ્ય સિદ્ધરાગીરી બાબા તેમજ બધાને સ્વાગત કરવા માટે હું આશીર્વાદ કરવાની વિનંતી કરીશ. બજરંગદાસ બાપુની, સિદ્ધરાગીરી બાપુની. ભાઈ નમસ્તે ગુરુજી. સંત શ્રી બજરંગદાસ બાપા સેવા ટ્રસ્ટ સમૂહ લગ્નનું આયોજન રાખવામાં આવ્યું છે. 35 દીકરીઓને આપ આશીર્વાદ આપવા માટે આવ્યા છો. આપનો સંદેશ આપશો. ઘણી ખુશીની વાત છે કે બજરંગદાસ બાપાની અસેપ કૃપાથી 35 દીકરીઓના કન્યાદાન દેવાનો અહોભાગ્ય દાતાઓ ભામાસાને મળશે તથા અશોકભાઈ, એમના મિત્રગણો, એમના સાથીદારો, સહયોગ કરતા બધા દાતાઓ ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે. સમૂહ લગ્ન એક એવું મહાન કાર્ય છે कि हमारे रामचरित मानस कथा में भगवान राम, लक्ष्मण, भरत, शत्रुघ्न चारों भाइयों का समूह लगन हुआ. चारों भाइयों का समूह लगन हुआ. हजारों बहन बेटियों का भी समूह लगन साथ में हुआ, क्योंकि जो सैनिक थे उनकी कन्यादान का भी महाराज दशरथ ने किया था. तो आज के जमाने कलिकाल में अहोभाग्य है ये सब आप मिलकर इस कन्यादान का समूह विवाह का आयोजन किया है. मैं भगवान से प्रार्थना करता हूँ हर साल इस तरह इन बहन बेटियों के विवाह में आप लोग सहयोग करता रहे, साथ देते रहे. पूरे भारतवासी मेरे भाई बहनों से प्रार्थना है कि अपने बच्चों का इतना धूमधाम से खर्चा करके करते हो, इस तरह समूह लगन करो ताकि लोगों को प्रेरणा मिले. और एकता का निशानी कहाँ? यहाँ जातिवाद है. लोग जातिवाद को बात करते, पर यहाँ जातिवाद कोई नहीं है. कोई जातिवाद नहीं. आप देख सकते हो समूह में या कोई पुलिस नहीं, कोई किसी की सेवा की जरूरत नहीं, अपने आप सब हो रहा है. ये बजरंगदास बाबा की कृपा है, अहोभाग्य है. सबको बहुत बहुत शुभकामना, खास पत्रकार भाइयों को. और इस चैनल द्वारा जो भी देख रहे हैं, मेरी प्रार्थना अपने गांव में, अपने शहरों में इसी तरह समूह लगन का आयोजन करे ताकि लोगों को प्रेरणा मिले. और धन्यवाद देता हूँ अशोक भाई को, उनके मित्रगणों को. मैंने सबका नाम नहीं आता है, सब भाइयों को धन्यवाद देता हूँ, दाताओं को, भामाशाह को. बजरंगदास बाबा की सबके ऊपर कृपा रहे. जय श्री राम, जय श्री राम, जय जय श्री राम, 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 जय श्री राम. भारत माता की जय. થેન્ક યુ વેરી મચ ગુરુજી.